આજે ધીરે ધીરે એવા થાય વાંધો નહીં જતો જાજો રહ્યો હમ તો રહ્યો એ આજ 12 મે પૂગી આજની તારીખમાં ખબર છે આલે બિન ગંગાજીન પ્રસાદ આ બધીનો આ એટલું હે ને હાવ કારણ વગરનું મારવું પડે સીતાફળ ખાતો જાય છે ને કેમિકલ મારતો એટલે આ લબડે સાતી હા ગેસ હાકની નહીં મારે તો અટાણે જ ન થાકવો ખાન હોતી પણ ડબલામાં નહોતી રામ રામ સીતારામ બધાને પૂણા 8 વાગ્યા હતા ને હજી નાસ્તા પાણી ચા પાણી બધી બાકી છે પવન કાલુ જીવો જ છે ને હજી લગભગ 4-5 સુધી આવીને આવી પવનની ઝડપ રહેવાની છે એ પાક હવારના પોરમાં ધમાલ ઉપાડી બધા પેરા થઈ ને અહીંયા આવી ગયો છે નાસ્તો સીતારામ બધાયની હાલો નાસ્તો પાણી કરવા હે ને વાહિંદા કરી લીધા બે ઠેકાણે વાહિંદા કરે આ કરી લીધા પછી ના બરદુનમાં જેના ધારીએ કરે ને નાસ્તો પાણી કરી લઈએ પછી લીલાડો વાઢે લઈએ બાકી તો કાયમીનું કામ હોય જ હોય પણ હા એક નવીન થયું આ પવન 3 દી થયાનો ઉભર્યો નકર સુમાહામાં આવો પવન ન હોય પણ આ નવી નવાઈની વાત કહેવાય પછી હરિદ્વાર જાવ બધી કામ કરે હે હા વાતો કરતા હતા આગળ હેઠે ઉભે બે ટાઢી રોટલી છે ને બે ગરમ રોટલી છે ટાઢી મારા હાટો છે ને ગરમ તારા હાટો છે કારણ કે મને ગરમ નથી ભાવતું અટાણામાં વાવાઝોડું ઉપડ્યું જોવો તો ખરી આમાં કામ કરે લેવું કંટાળો આવે કંઈ કામ ન ઉકલે નો હંજવારી ઉકલે કે નો પોતા ઉકલે કે વાહા લગરમ છે બોલે જો ફર્યું નથી વાર્યું આજ તો પૂણા 10 વાગે ગયા હટાણે ને અમે સાર વાઢે લીધી હેવો મારે થોડાક લુગડા હેઠી ધોવાના છે પણ એ પહેલાં કેમિકલ મારવા જવાનું છે મેળવી 2-3 ઠેકાણે પાણી પડે ને ફરવા માર્યું હતું તે નહોતું પડતું સવારે મારે દઈએ કશુંમાં હું નીકળે છે ને મેં નવો ડ્રેસનું મુહૂર્ત કર્યું આજ કેવું લાગે કોમેન્ટમાં કહેજો ને પહેલી વખત મેં છે ને પ્લાઝો પહેર્યો પણ ટૂંકમાં ફૂલ પ્લાઝો ને ત્યાં પેર જેવું જ છે પ્લાઝો નથી ને પહેરાઈને તેવું છે ટૂંકમાં અટકાઈ હું જે બાટવેથી લઈ આવીને 2 ડ્રેસો એમાં એકમાં ફૂલ પ્લાઝો છે ને એકમાં મીડિયમ છે એટલે ફૂલ પ્લાઝો મેં કોઈ દી નથી પહેર્યો પણ આજે ધીરે ધીરે એવા થાય વાંધો નહીં હાલો તો અમે ઉપર આવી ગયા અગાહી ચારના સોપડી મારી છે ને ખાસ થોડા સાઈડ પડે અમારું પછી વાર નાથી સાફ કરે તો સાફ અને બીજા નંબરમાં જે પતરા છે એ પતરાના બોલુમાંથી પાણી પડે નથી જ્યાં આવે જ્યાં બે પતરાનું જે હાથો આવે ને જ્યાં જ્યાં બોલું છે ને એ બધાય એટલે પાણી થઈ જાય બંધ ત્યાંથી દેખાય આપણું ખેતર આકોરની સાઈડનું ને માંડવીની હારવી ધરે હાઈ ક્લાસ જો દેખાય ના ના ત્યાંથી ઉસકાવાનું છે હા લાઈ ફોલ્ડ આજની તારીખમાં ખબર છે આપણી કઈ સાધન સામગ્રી નથી લઈ એ કાંઈ થાય સાકો જઈએ બાપાની કાં સાકુનું ખા કરે ફાઇનલી ઢાંકણું ખુલે સુખનો સૂરજ ઉગે છે એમ હાલો હવે કરવાનું ઝાડું છે કે નહીં બહુ આ તૈડીમાં ઘરે જાય હા ઘરે જ જાય ને તો ક્યાં એટલે આમ પાછું મારું હા ત્યાં આપણે તો કઈ લેવા નહીં એમની ધોડ્યા આવ્યા કાંઈ લેવું જતા ધોડીને એ તો હાલે હાલે કાં હાલે
એ તમે ખેરવે નાખે તો જો આ રીતના હે ને પીસો. પાણી છે ને આ ઘરમાં એક જ ઠેકાણેથી પડે, પણ કાં છે કે આ ઉપર કંઈ અંદાજતા ન આવે, દેખાયતા ન કાંથી પડે એટલે છે ને એટલા વાહમાં મારી દઈએ એટલે બંધ થઈ જાય, નહીં વાંધો આવે. આ એટલું છે ને હાવ કારણ વગરનું મારવું પડે, કેમિકલ ખબર ન હોય ને એટલે. એ છે ને જો આ ફરતી સોકડીમાં મારવાનું છે ને એકાધે ઠેકાણે જો આમાં ઓલા ઘરમાંય પડે ને ત્યાં ખૂણે ખાસ કે કાંક મારવું. ને પછી વારો આવી ગયો પતરાના બોલમાં મારવાનું છે. વડલામાં કેવા રૂપારા ઓલા પાંદડા કોર્યા ને એ રાતા રાતા હે જરિયા કલર કલરના. ડુંગર દેખાય, ડુંગર બહુ મસ્ત અટાણે જોરદાર વ્યૂ આવે હો. હા ના નથી પડતું. આ માર દે ચરિયો આપણો કપા. હેરી તા કરી ધ્યાન નથી પડતું. ઈ આ કાં ઊંચી ચડી. હવે આવી છે મેન મુદ્દા ઉપર. આમાં કેટલાક વરસનું ભેરું થયું નહીં કેમિકલ. હા ખખેબલો થતો એટલે પહેલા તો આમાં સિમેન્ટ નાખ્યો હતો ઘણા વર્ષ પહેલા. કેમિકલની તો બહુ મોડી ખબર. તો મેડીમાં તો મારી દીધું હજી હું કહેતો હતો કે આ બોલુમાંથી પાણી તો બધાય બોલુમાં મારવાનું છે. સીતાફળ ખાતો જાય છે ને કેમિકલ મારતો હાલ ઝાલા હોલે કઈ લાવો લીધો લાવો. ઘડાવ્યું એલી વાઈટ કહેતા ઘડાવી લાગે મારા હાથ. તો અટાણે વાગે ગયા 5 ને અમે આવ્યા હતા કુતિયાણે. તો અમારે હે ને ગંગાજીના સીતારામ બાકી હતા, શાંતિને ગાતા હાકર ફૂઈને બધાય હાજો મામોની. તે મારે હે ને મુરીત નહોતું આવતું, આતા સીતારામ કરે ગોતો હેલો. એક દી આવી હતી બાર ગામ ગાતા, પછી પાછું તો મારે પરિયાણમાં રહેતું હતું, થોડુંક કામકાજ આવે ગયું એટલે નહોતું નીકળાણું. ત્યાં જરાક વેત હતો તે હું કે હાલો સીતારામ કરે આવીએ. તો આજે હાકર ફૂઈતા ભેગા ન થયા, ઈ ગા રાણાભાઈ એટલે એની પછી જાતા આવતા સીતારામ કરેલી. હું આજો મામા શાંતિ બે હે ઘેર. મેં કીધું તું કે હું આવી હતી પણ તું મારા હાટું હુનાના ઘડાવ લેતા આવે ને. હુનાના તો ભેગા થયું ઘડાવે ને લેવી હતી. તું આવી એવું છે ને? હા ગંગા મૈયા જા ડુબક્યું માં થઈ હું તો મારી આવી બસ. કેતું ગઈ હતી? મારા બાપાને ઘેર હતી તે તું કેટલા વર્ષનું હતી? એટલે જે મોટી હતી કેટલા વર્ષની હતી તનુ જેવડી આશા જેવડી? અરે મોટી હતી કેટલી 16-17-18 વર્ષની હતી. 18 વર્ષ? હા અમાર ડોહ્યું ની લે. હા તે ઓલા હતા ઠાકરું ને ઓલા કે નતા હોતા ને એટલે બિન ગંગાજીને પ્રસાદી આ બધીનો યાદી રે ને પ્રસાદી ઓજે યાદ કરજે દીવા કરજે હમણે દીવા કરતા મને આશીર્વાદ દેજે. અરે મલક ને એટલે અહીં લબડે સાથી હું હા બેહકો દાઈરો અમે ભાગી આવ્યા.
ઈ તો ગઈ તી એમ બે ગાતા માં દીકરો માય ગઈ તી તા દીવો કરવાનો હા આમાં પાણી આ કંકુ આ લુંગી સિંદૂર હા ગાલી સિંદૂર હા ને આ લુંગી લાલ તો અટાણે વાગે ગા હાથ ને જેણા મોટા કામકાજ ઉતા અહીં કરેલી છે ને લાઇટિંગ અમારે કાલે હમુરી નહોતી અટાણે હે પણ હાવ ડીમ હે હાલે બધી ઢાકા બંગાલા સગડીનું ફ્રીજ તો ચાલુ નથી કર્યું બહુ ડીમ હે લાઇટ ને જો આમાં અહીં કોફી મૂકી કે સા કોફી મૂકી દીધી પછી અહીંયા લોટ બંધાઈ ગયો એટલે ગેસ ઉપર રોટલા બનાવવાના છે હોવે ને ગેસ હાંકીની નહીં મારે તો અટાણે જ ને થાકવો પણ પવન છે ત્યાં સુધી ગયો પછી મારે કરવાનો હા આજે પવન હે ને 15 તારીખ સુધીનું કહે 15-16માં વરસાદ થઈ જાય ને પછી કહે કે પવન વયો જાય વરસાદની લઈને આવી છે ને પછી એ વ્યો જાય ને ઓલ્યું હે ને ત્રણની માવ દીકરીને આજ બાંધ્યું ઢારિયામાં થોડુંક હે ને આજ બહુ ઠંડુ વાતાવરણ છે ને બિસાડીઓ આખો દી પવન ખાઈ ખાઈ ને એની કંટાળો આવે અમે આ 10-15 મિનિટ હાંભા પવન હાંભા બેસીએ તો કંટાળો આવે પાછું આ એકતા ખુલ્લું રહ્યું ઊભા હોય ને કરક ભેરીથી જોરી આવે ને તો અહીં ત્રાહા થઈ જઈએ એટલો પવન આવે ટૂંકમાં બાકી દાયરો બેઠો છે કોફીના ઇંતજારમાં નાવું ટાઢે પાણી નહીં નાખો એ વાં ગેસી મૂકી દ્યો ટળ નથી કરવું સગડી બરે જાય તો હાવ રહ્યો લે હું તો કે તમે રહોડામાં હે ને સગડી ચાલુ હે હું તો કઈ ચાલુ બંધ થાય તો ટોપડી ગાવે જ પડી હતી સુલેથી ખાન હતી પણ ડબલામાં નહોતી ટોપડી ખેરવે કે તો આખા પાછું કરે ધીરું ખૂબ હમ લોહી થાય